જામનગરના ધ્રોલ એસટી ડેપોના મેનેજર રફીક શેખને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। દ્વારકા રાજકોટ રૂટની બસમાં ટાયરમાં બ્લાસ્ટ થતા બાદ પણ બસને રિપેર કર્યા વિના જ રૂટ પર ચલાવવામાં આવી હતી। આ અંગેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા એસટી ડિવિઝન દ્વારા આ આકરા પગલાં લેવામાં આવ્યા છે। રફીક શેખને સસ્પેન્ડ કરવાની અને તેની સાથે જામજોધપુર એસટી ડેપોમાં બદલી પણ કરી દેવામાં આવી છે। તાજેતરમાં જ હમણાં 18/7ના રોજ મારી દ્વારકા ડેપોની દ્વારકા રાજકોટ રૂટની જે બસ છે એનું ધ્રોલ પાસે ટાયર છે એ બ્રશ થવાથી ડ્રાઈવર દ્વારા ધ્રોલ ડેપોની અંદર બસ લઈ જઈ અને રિપેરિંગ અર્થે જાણ કરવામાં આવેલ। જે અનુસંધાને ધ્રોલ ડેપો દ્વારા ટાયર છે એ રિપ્લેસ કરી અને બદલી આપેલ, પરંતુ ટાયર ઉપર જે વ્હીલ હાઉસ છે એનું પતરું છે એ તૂટી જવાના કારણે ડ્રાઈવર દ્વારા ધ્રોલ ડેપોમાં જાણ કરેલ કે આને પણ રિપેર કરવું જરૂરી છે। એમ છતાં ડેપોશ્રી અને હેડ મિકેનિકશ્રી દ્વારા ધ્યાન નહીં આપી અને રિપેરિંગ કામગીરી છે એ નહીં કરી આપી અને ગાડીને રવાના કરેલ। પરિણામે જે વિડીયો વાયરલ થયો એના અનુસંધાને તાત્કાલિક અસરથી ડીએમસી દ્વારા તપાસ કરી ચકાસણી કરી અને જવાબદાર હેડ મિકેનિક ધ્રોલ અને ડેપોમેનેજર શ્રી ધ્રોલ બંનેને પ્રાથમિક દ્રષ્ટિએ જવાબદાર જણાતા સસ્પેન્શનની કામગીરી કરી અને બંનેને સસ્પેન્શન હુકમ આપી અને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। કોઈ પણ બસની અંદર કંઈ પણ ખામી થાય તો જે પણ નજીકનો ડેપો હોય ત્યાં જાણ કરીને આ ખામી છે એ દુરસ્ત કરવામાં આવતી હોય છે। પેસેન્જરોને કોઈ પણ તકલીફ ન થાય, મુશ્કેલી ન થાય, અગવડતા ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને એના કારણે જ તે નિગમના દરેક ડેપોમાં વર્કશોપ, મેન્ટેનન્સ સ્ટાફ, મિકેનિક સ્ટાફ છે એ સતત છે એ હાજર રહી અને બસને સુચારુ મેન્ટેનન્સ કરી અને પ્રવાસી જનતાની સુવિધામાં આપતી હોય છે। આ બનાવમાં બેદરકારી ધ્યાનમાં આવેલ છે અને આ બેદરકારી છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં પેસેન્જરોના હિતમાં અને નિગમના હિતમાં પણ, જેથી પગલાં છે એ તાત્કાલિક લઈ અને ડિપાર્ટમેન્ટલ એક્શન છે એ લેવામાં આવે છે। પ્રવાસી જનતાને ખાસ જણાવવાનું કે એમને પડતી કંઈ પણ મુશ્કેલી હોય તો નજીકના જે તે સંબંધિત ડેપોમેનેજરશ્રીને નજીકના જે પણ કંટ્રોલ પોઈન્ટ હોય ત્યાં એને પડેલી અસુવિધા અંગેની અથવા બસની જે પણ કોઈ ખામી હોય એની તાત્કાલિક જાણ કરે તો અમે અમારી સર્વિસ છે એ વધારે બહેતર સુધારી અને સેવા સારી આપી શકીએ।